પાટણમાં સદારામ સેવા સમિતિ ગુજરાત અને 1008ની ટીમ દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। નોરતા આશ્રમ ખાતેથી સંત શ્રી દોલતરામ બાપુના આશીર્વાદ લઈ પદયાત્રાની શરૂઆત કરવામાં આવી। સદારામ સેવા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ બાબાભાઈ ભરવાડ અને મહેશભાઈ ઠાકોરના અધ્યક્ષસ્થાને પદયાત્રાનું આયોજન કરાયું। પદયાત્રામાં જોડાયેલા લોકો નવા વર્ષના પ્રથમ દિવસે 51 ગજની ધજા લઈને માં અંબાના ચરણોમાં શીશ ઝુકાવશે। ક્ષત્રિય ઠાકોર સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે, સમાજ સંગઠિત થાય અને સમાજનો સર્વાંગી વિકાસ થાય તેવી માં અંબાને પ્રાર્થના કરવામાં આવશે। સમાજમાં જાગૃતિ આવે, કુરિવાજો અને બદીઓ દૂર થાય તેમજ સમાજ સુશિક્ષિત બને તે હેતુથી 51 ગજની ધજા ચઢાવવામાં આવશે। આ પ્રસંગે દાનવીર બાબાભાઈ ભરવાડ નોરતા આશ્રમમાં પ્રથમ વખત આવતા સંત શ્રી દોલતરામ બાપુએ તેઓનું સાલ અને ફુલહાર દ્વારા સન્માન સ્વાગત કરવામાં આવ્યું હતું। તો સદારામ સેવા સમિતિ દ્વારા સંત શ્રી દોલતરામ બાપુનું પણ ફુલહાર અને સાલથી સન્માન કરવામાં આવ્યું હતું। નવા વર્ષે અમે નોરતાથી દોલતરામ બાપુના આશ્રમથી એમના આશીર્વાદ લઈ અને સર્વ સમાજમાં 100% શિક્ષણ આવે એના માટે થઈ અમે આજે અંબાજી જઈ રહ્યા છીએ અને અંબાજી માને પ્રાર્થના કરીએ છીએ કે આજે અમારી 1008ની ટીમ અને બધા સાથે મળી સર્વ સમાજમાં 100% શિક્ષણ આવે અને વ્યસનો દૂર થાય, બંદીઓ નાબૂદ થાય, રોજગાર મળે। આ માટે થઈને અમે મા અંબાને પ્રાર્થના કરવા જઈ રહી છીએ કે મા અમને શક્તિ આપજે અને અમારા જે બી કાર્યક્રમો છે કે જે સમાજના લક્ષી કાર્યક્રમો છે સમાજને પૂરતું અમારું અને સમાજ સાથે બે ભેગા રહીને પીઠબળ મળે અને સર્વ સમાજ મળી અને આ સમાજમાં શિક્ષણ વધે, નારી શક્તિનું કલ્યાણ વધે, પર્યાવરણમાં પણ જાગૃતિ આવે અને દરેક ક્ષેત્રે સમાજ સફળ બને અને બીજા સમાજની હરોળમાં આવી શકે એવા પ્રયત્નો આ સંસ્થા દ્વારા, આ સમિતિ દ્વારા થઈ રહ્યા છે। એને ભગવાનની કૃપા, દેવી દેવતાઓની કૃપામાં અંબાજી સફળતા આપે અને સદારામ બાપાની જે સેવા સમિતિ છે અને જે કામ આદરણીય ભરવાડ સાહેબે આગેવાનીમાં લીધું છે એ જલ્દીમાં જલ્દી સફળ બને, સમાજનો લાભ મળે એવી હું પણ સૌની સાથે ભગવાનને સૌ સમાજને સાથે રાખી અને પ્રાર્થના કરું। સંત સદારામ સમિતિ ગુજરાત અને 1008ની ટીમ દ્વારા આજે અમારા બાબાભાઈ ભરવાડ અને મહેશભાઈની અધ્યક્ષતામાં 1/1/2026 નોરતાથી અંબાજી અમે ધજા ચડાવવા માટે જઈ રહ્યા છીએ। 51 ગજ સર્વ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે, સમાજ સંગઠિત થાય અને સમાજનો સર્વાંગી વિકાસ થાય એવા ઉદ્દેશ સાથે સમાજમાં જાગૃતિ આવે અને કુરિવાજો દૂર થાય, બદીઓ સમાજની દૂર થાય અને સમાજ સુશિક્ષિત અને સંગઠિત થાય એવા ઉદ્દેશ સાથે અમે આજે અહીંથી નોરતા દોલતરામ બાપુના આશ્રમથી એમના આશીર્વાદ લઈ અને સાંજે 4:15 વાગે મા અંબાના ચરણોમાં શીશ નમાવી અને સર્વનું કલ્યાણ થાય એના માટે આજે અહીંયા પ્રસ્થાન કર્યું છે।